નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારની ગુજરાતના ખેડૂત મિત્રો માટે પશુપાલન મિત્રો છે તે ઢગલોબંધ યોજનાઓની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરાતા હોય છે। વાત કરીએ તો મિત્રો ટ્રેક્ટર સહાય યોજના છે, રોટાવેટર સહાય યોજના છે, કલ્ટિવેટર સહાય યોજના છે, પલાઉ સહાય યોજના છે, ગોડાઉન બનાવવા માટે સહાય યોજના છે, બેટરી વાળો પંપ ખરીદવા માટે સહાય યોજના છે, પછી મિત્રો તાટપત્રી ખરીદવા માટે સહાય યોજના છે, પછી મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે સહાય યોજના હોય છે। એવી તો મિત્રો ઢગલો બંધ 30 થી વધુ મિત્રો ખેતીવાડી વિભાગની અંદર ખેડૂતો માટે યોજનાઓ ચાલુ થતી હોય છે। પશુપાલન મિત્રો માટે પશુ વીઆઈ તો તેમને છે તે 150 કિલો જેટલો સાગરદાન મળે। પશુના વિયાણ પહેલો પશુ ગાભણ હોય તો એ પશુને 150 કિલો સાગરદાન મળે। પશુપાલન મિત્રોને શેડ બનાવવા માટે સરકાર તરફથી સહાય મળે। પછી તેથી આગળ વાત કરીએ તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે દાડમની ખેતી કરતા હોય તો સહાય મળે, આંબાની ખેતી કરતા હોય તો સહાય મળે। તેની અંદર પણ મિત્રો ઘણી બધી યોજનાઓ ચાલુ થતી હોય છે। મહિલાઓ માટે પણ મિત્રો એટલી જ યોજનાઓ ચાલુ થતી હોય છે। આ બધી યોજનાઓ મિત્રો હવે ટૂંક સમયની અંદર સરકાર દ્વારા જે મિત્રો છે તે પોર્ટલ ચાલુ કરવામાં આવશે ને આ બધી યોજનાઓની અંદર ઓનલાઈન અરજીઓની અંદર ફોર્મ ભરાવાના પણ મિત્રો ચાલુ થશે। આ બધી યોજનાની અંદર જો મિત્રો તમારે લાભ જોઈતો હોય અને જો મિત્રો તમે આ બધી યોજનાઓની માહિતી મેળવવા માંગતા હોય તો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો, જેના લીધે જે પણ અમે વિડીયો મૂકીએ એ મિત્રો તમારા સુધી આવે અને મિત્રો તમારે જે યોજનાની અંદર લાભ જોઈતો હોય તો મિત્રો તમે વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તમે યોજનાની અંદર સબસિડી મેળવી શકો। વાત કરીએ તો મિત્રો ગુજરાત